ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા ફાડી નાખે. કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટીકા ટિપ્પણી કરી એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. બેસી રહ્યા એટલે એનો અરસ તમે એવું ન સમજતા સવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોદા મારી દો કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચામાં અમુક એવા સંતો આવી રહ્યા છે કારણ કે એમના જે બફાટ છે, ટિપ્પણી, ટીકા કરવી, સનાતન ધર્મ વિશે કંઈ પણ બોલી જવું, આને લઈને હવે સનાતન ધર્મના સાધુ સંતો મેદાને આવ્યા છે. એક તરફ કચ્છમાં આવેલું એ ભચાઉમાં મોગલધામ મંદિર કે જેમના મણિધર બાપુ છે, એ મણિધર બાપુ અનશન પર ઉતરી ગયા છે અને હવે એમના સમર્થનમાં ગુજરાતભરના સાધુ સંતો અને એક સામાન્ય લોકો જે હિન્દુત્વમાં માને છે તે મેદાને આવ્યા છે. મહુવામાં એક ખેડૂત જે પણ આજે એક મંદિર ખાતે અનશન પર ઉતરી આવ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગુજરાતની છે. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક એવા સ્વામીઓ જે ગાદી ઉપર બેસી અને સનાતન ધર્મને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેવા આરોપ સાથે હવે સનાતન ધર્મના સાધુ સંતો અને સનાતન ધર્મમાં માનતા એ લોકો કે જેઓ મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે જે પણ સ્વામીએ આવું બોલ્યું છે, તેમણે બફાટ કર્યું છે, એમની પાસે માફી માંગવી જોઈએ અને ખાસ કરીને એમની બુકો છે જે એ બુકોની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે હિન્દુ ધર્મને લઈને એ પણ ભૂંસી નાખવામાં આવે, એ બુક પરથી હટાવી દેવામાં આવે તેવી માંગ સાથે હવે ઉગ્ર વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાય સામે જોવા મળી રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક હવે માત્ર સાધુ સંતો પૂરતો આ વિવાદ નથી રહ્યો, એક સામાન્ય માણસ પણ હવે આ વિરોધમાં વચ્ચે આવી રહ્યા છે. મહુવાના એક ખેડૂત ભરતસિંહ એમનું નામ છે, એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેઓ પણ એ મણિધર બાપુના સમર્થનમાં આવ્યા છે. તો મણિધર બાપુ કચ્છની અંદર અનશન પર ઉતર્યા હતા, તો બીજી તરફ એ મહુવાના એક ખેડૂત એ ભરતસિંહ કે જેઓ ત્યાં એક આવેલા મંદિર ખાતે અનશન પર ઉતર્યા. લગભગ 30-35 ડિગ્રી તડકામાં આખો દિવસ ભૂખ્યા તરસ્યા બેઠા અને કહેવામાં આવ્યું છે કે જે ઘનશ્યામ પાંડે કે જેમણે જ્યાં શિક્ષાપત્રીની વાતો કરવામાં આવી રહી છે, આ બધું જ થયું સનાતન ધર્મને જે બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે તે બંધ થવું જોઈએ અને એવું પણ કહ્યું છે કે અમે મેદાનમાં આવીએ પહેલા તમે મેદાન ખાલી કરીને જતા રહો તો વધારે સારું રહેશે. સાંભળો ભરતસિંહને જેમણે અનશન પર બેઠા ત્યારે શું વાત કરી. આ ઘનશ્યામ પાંડે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એના જે અમુક સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે એ વારે વારે વર્ષોથી તે આજ સુધી દેવી દેવતાઓ પછી ભગવાન શંકર હોય, રામ હોય, હનુમાનજી હોય, બ્રહ્મા વિષ્ણુ હોય એને મન ફાવે એવા નિવેદનો આપે અને હમણાં ટૂંક સમય પહેલાં આપણા પૂર્ણ પુરુષોત્તમ એવા દ્વારિકાના કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટીકા ટિપ્પણી કરી એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે કબરાવ કચ્છમાં જે મોગલધામના બાપુ છે એને પણ ઉપવાસ શરૂ અને અનુષ્ઠાન શરૂ કર્યા છે એટલે એના સમર્થનમાં અને અમે પણ અહીંયા મા ચામુંડમાના કોટડાના સાનિધ્યમાં મંદિરે આખો દિવસ અમે તડકામાં બેસી અને ગુણ પાસે પ્રત્યેક ઉપવાસ કરવાના છીએ. અને આવનારા દિવસોમાં આપણા સનાતન ધર્મના શંકરાચાર્યો કે સાધુ સંતો કે મોટા જે મઠાધિપતિઓ છે અને અખાડાવાળા છે એને આની ઉપર સખત પ્રમાણમાં અંકુશમાં લાવે અને આ ક્યારેય ફરી વખત આવા નિર્ણયો ન થાય અને એના પુસ્તકોનો નાશ થાય. જ્યાં સુધી આ નિવાડો નહીં આવે અને સાધુ સંતો અને શંકરાચાર્યનો આજે જ છૂટશે એટલે પછી આ ઘનશ્યામ પાંડેવાળી કંપની છે એને ઉખાડીને ફેંકી દેતા પણ અમે અચકાશું નહીં. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય રામ, જય કૃષ્ણ. તો આ તમે જેને સાંભળ્યા એ મહુવાના ખેડૂત હતા. જો કે ખેડૂત પ્રતિનિધિ તરીકે પણ ઘણી વખત મારી સાથે ડિબેટોમાં જોડાતા હોય છે, પણ એમનો આ વિડીયો સામે આવતા જ મારે સ્ટોરી એ માટે કરવી પડી કારણ કે સનાતન ધર્મ ઉપર જે આંગળી ચિંતાય છે અને સનાતન ધર્મને બચાવવાના પ્રયત્નો કરતા જે સાધુ સંતો છે એને સપોર્ટ કરતા જે લોકો છે એના માટે અમે બોલીએ છીએ. કારણ કે જે ભગવા કપડાં છે એનું માન જો ન જળવાઈ રહેતું હોય
તો એની સામે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે ને. કદાચ હું એવું પણ કહું છું કે તમારાથી ભગવા કપડાં ન પહેરાતા હોય તો ભગવા કપડાને સીધા મંદિરમાં મૂકી દો ને તમે ટી શર્ટ પેન્ટ શર્ટ પહેરી લો ભાઈ. તમારે કોઈ સાધુ સંતો બનવાની જરૂર નથી. કારણ કે તમારી એ ગુરુકુળોમાં શું થાય અમને ખબર છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના બધા જ દ્રશ્યો સામે આવે છે ને ત્યારે હચમચી જવાય છે કે સલાહ નફ્ફટ જેવા સાધુ શું કરે છે. ત્યારે આ વાત કરતા હતા ત્યારે ભરતસિંહનો જે વિડીયો આપણે સાંભળ્યો અને ભરતસિંહે એવું પણ કહ્યું છે કે સનાતન ધર્મ સામે આંગળી ચીંધશો તો નહીં મજા આવે, નહીં મેળ આવે. તમે તમારા ધર્મને ઊંચો બતાવવા માટે થઈને બીજાના ધર્મને તમે ક્યાંય મૂક્યા છો. આ તો વાત ખોટી છે. ભરતસિંહ છે એમનો બીજો વિડીયો પણ જુઓ, કારણ કે ભરતસિંહ એક દિવસ માટે અનશન પર ઉતર્યા હતા. આજે તમે પહેલો વિડીયો સાંભળ્યો એ સવારે જ્યારે અનશન પર બેઠા હતા ત્યારનો વિડીયો હતો. અનશન પૂરું થયા બાદ કયા કયા લોકો એને મળ્યા અને લોકો તરફથી શું પ્રતિક્રિયા એમને મળી, ફરી એકવાર સાંભળો ભરતસિંહને. અત્યારે જે ઘનશ્યામ પાંડે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધી એના જે માણસો છે એ વિવિધ પ્રકારના દેવી દેવતાઓ ભગવાન ભોળાનાથ હોય કે પછી રામ હોય કે પછી ગણપતિ દાદા હોય કે દેવી દેવતાઓ હોય અને છેલ્લે હમણાં તો ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટિપ્પણી કરી. એવી જ રીતે તે બ્રાહ્મણો હોય, આહિરો હોય, કાઠી હોય વગેરે, માલધારી સમાજ વગેરે, ક્ષત્રિય સમાજ વગેરેને પણ એને ઉતારી પાડવાની જે કોશિશ કરી એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે એના ભાગરૂપે અમે પ્રત્યેક ધરણા ચામુંડમાના ઊંચા કોટડા સાનિધ્યમાં અમે આખો દિવસ રાખ્યા હતા. એટલે અત્યારે અમે 4:30-5 વાગે અમે પૂર્ણ કર્યા, એને વિરામ આપીએ છીએ. અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે તમે સ્વામિનારાયણવાળા જ્યારથી તમારો આ સંપ્રદાય છે એ અમે ઘણી વખત કીધેલો છે કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે. તમે જ્હોન માર્કરને સ્વામિનારાયણ જે આ ઘનશ્યામ પાંડે છે એ એને જ્હોન માર્કરને એની શિક્ષાપત્રી આપી હતી. એના અમારી પાસે આધાર પૂરા છે. અને ઘનશ્યામ પાંડેએ એ વખતે તો રાજા મહારાજાઓ ભગવતસિંહ ગોંડલ, રાજકોટ, ગોંડલ, પોરબંદર, ભાવનગર વગેરે મહારાજાઓ ભગવાન જેવા હતા. એને તમે આશીર્વાદ ન આપ્યા અને અંગ્રેજોને તમે હજારો વર્ષ સુધી રાજ કરવા માટેનો ઘનશ્યામ પાંડેએ આશીર્વાદ આપ્યા. પણ અમારો એમાં કોઈ જાતનો વિરોધ કે વાંધો નથી. ઘનશ્યામ પાંડેને તમે સર્વોપરી માનો, એના જે અનુયાયી છે કે એના જે સંપ્રદાયવાળા એની સામે અમને વાંધો નથી. પણ અમારા દેવી દેવતાઓને તમે જો ઉતારી પાડશો તો હવે અમારાથી એક ઘડી વાર આ તો મારો તો 35 વર્ષથી સીધી છઠ વાત છે કે ગમે ત્યાં આંદોલન કરું, મારો તળને ફળ હોય કાં મારીને ભાગી જવું અને ખાઈને હોઈ જવું, બાકી જીતીને આવવું એ વાત નક્કી છે. પણ આ ધર્મની બાબત હતી, ધર્મની અંદર સનાતન ધર્મને સાચવવા માટેની વાત હતી. એટલે આમાં અમે સહેજ ક્યાંક ને ક્યાંક ઓછા ઉતરાય કે ટૂંકા પીડ્યા હોય તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને હાનિ પડે. એટલે અમે આજે બાકી પ્રતિક ઉપવાસ અમારા જ હોય જ નહીં. અત્યારે ઘનશ્યામ પાંડે વાળી આખી એની જે કંપની છે ને એના જે આ ટોળકી છે ને અને જે એની વ્યાસપીઠ નથી, આ તો વ્યભિચાર પીઠ માટેથી બોલો છો ને, એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા પાડી નાખજો. હવે તમે ભલા થઈને ભાઈ સાહેબ તમે આ બંધ કરો તમારા ગોરખ ધંધા. અમને આ બિલકુલ તમારા ઘનશ્યામ પાંડે તમારો આ દુનિયાનો સમ્રાટ હતો. આ દુનિયાની નિર્માણ થયું ઉત્પન્ન થઈ ત્યારથી લઈને જ્યાં સુધી નાશ ત્યાં સુધીનો સર્વ તમારો ઘનશ્યામ પાંડે તમે માનો તો અમને કોઈ જાતનો વાંધો નથી. બાકી ઘનશ્યામ પાંડેની આખી ટોળકી છે ને એ આખી આની જાળમાં ફસાઈ ગયેલી છે. આ તો વ્યભિચારી અને અનૈતિક ધંધા કરવામાં દુનિયાભરમાં જો કોઈ પ્રથમ નંબર આવતો હોય તો આ ઘનશ્યામ પાંડેનો ધર્મ. એટલે આજે અમે વધારે ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ. આજે 42 ડિગ્રી તાપમાનમાં પણ એટલી જો શક્તિ મારી 70 વર્ષની ઉંમરમાં જો કોઈ આપી હોય તો એ માં ચામુંડા, માં અમારા કુળદેવ વિજયાવાચીમાં ભગવાન શ્રી કૃષ્ણ, રામ અને ભોળાનાથની કૃપા હોય તો જ આ 42 ડિગ્રીમાં 6 કલાક સુધી બેસી રહેવાય. પણ બેસી રહ્યા એટલે એનો અર્થ તમે એવું ન સમજતા સવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોડા મારી દેવું. જય હિન્દ, જય ભારત, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો જે રીતે એ ખેડૂત છે ને, ખેડૂત હવે આ સનાતન ધર્મને બચાવવા માટે મેદાને આવ્યા છે.
અને મેદાને આવતાની સાથે જ ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે, કારણ કે સાધુ સંતો પણ હવે મિટિંગો કરી રહ્યા છે, બેઠકો બોલાવી રહ્યા છે કે ભાઈ આપણા સનાતન ધર્મ સામે જે બોલવા વાળા છે એને કઈ રીતે જવાબ આપવો. અને હમણાં જ થોડા દિવસની અંદર સનાતન ધર્મની એક મિટિંગ પણ મળવાની છે. જો કે હજુ એડ્રેસ ફાઇનલ નથી થયું, જગ્યા ફાઇનલ નથી થઈ, પણ આ એક સભાની અંદર કંઈક મોટું થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એ માટે અત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સંતો, એવા સાધુઓ કે જેને ચેતવણી આપી દેવામાં આવી છે કે હવે બોલતા પહેલા 100 વાર વિચાર કરજો, અને જો સનાતન ધર્મ સામે આંગળી ચીંધીને કહ્યું છે કંઈ તો પછી તમારી ખેર નહીં. આ ખેડૂત કે જે સનાતન ધર્મ માટે એક દિવસના અનશન પર ઉતર્યા હતા, એને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.